મારા બજાર ઘેર આવી ગયું આ ખરીદી કરીને આવી ગયો। હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો આપણે સવારમાં પહેલાં બ્લોગની શરૂઆત લઈ લીધી। કાલે હનું આપણે વહરાતની ફૂલ આગાહી હતી, તો કાલ તો થોડી વાર આવ્યો ને રહી ગયો ને તાપ કાઢ્યો ને એવું બધું કર્યું, પણ હોજનો વહરાત આ મોડે ને તે આખી રાત પરે હોય ને તો જો આવું વાતાવરણ કરી મેલ્યું ને અત્યારમાં થોડી વાર રહ્યો। તો દક્ષિણ પપ્પાને શું કરવા મળે જો આ બાજુ દક્ષિણ બે જો જો આ દક્ષિણ હે ને સાયકલ હપાડી કરી આલે દે હું થયું શું કર્યું હે આ ચેન ઢીલી થઈ ગઈ તે ને પાછો આ બ્રેક નહીં આવતી, એમાં બ્રેક હપાડી કરી પાછો આ બોલ આ તો નિવાયના ટેખોર હોય। આ તો બબેન તા તઈને ભાઈ બંધ બે હાર દે એટલે પછી શું થાય, સાયકલની દશા ચેક કરી નાખીએ જો। અને આ બાજુ હે ને એ સાયકલ હપાડી કહીને આ બાજુ પંખો એ આપણે ફિટ કરવાનો હોય। હું તો બગડી જતો ને તો આપણે હપાડી કરાવી લાવીએ તો જો નવું હોય ને એવું છે। ગઈ સાલ લાવ્યા તો પછી શું થયું હતું પંખાને તો હપાડીએ કરાવી લાવ્યા પાછો। તો દક્ષિણ પપ્પા પંખો ફિટ કરવાના શું થયું હતું પંખામાં ખરાબ થઈ ગઈ। તો જો ચોમાસું આવે ને એટલે આ બધા ખર્ચા ચાલુ થઈ જાય, કારણ કે પંખા વગર તો સાલે નહીં, મચ્છર ને એવું કેરે એટલે કેટલો ખર્ચો આવ્યો? ખર્ચો આવ્યો 150 રૂપિયા, એટલે સસ્તામાં પટી ગયું થોડુંક। કે મને એમ હતું કે હપાડી નહીં થવા તો શું કર્યું, કારણ કે જો આ એક તો આવી રહ્યો આપણે અને આબુ હોય ને ઘરમાં લગાવવાનું હોય, એટલે શું ઘરમાં બેઠેલો હોય તો ઘરમાં ચાલુ કરીએ, બહાર બેઠેલો હોય તો બહાર જ કરીએ। અત્યારે ચોમાસામાં તો વધારે જ જરૂર બરાબર, આમ ગરમી નહીં લાગે પણ મચ્છર ના હારે। તો અત્યારમાં આવું કોમ કરીને મારે બનાવવાનું ખાવાનું, તો આપણે ખાવા બનાવું તો ખાવા બનાવીને પછી બીજું બધું કોમ કર્યું। પણ જો વહરાત થોડી જ વાર રહ્યો હતો આવું થઈ રહ્યું, આ બધા પાછું સરાવ કર્યું આ બધે જ આપણે જઈએ ખાવા પણ ખાવા। તો આ બાજુ આપણે પંખો એ લાગી જોજો હવે ઘરમાં ઉપર ફિટ કરી દીધો, અને મેં આ બાજુ ખાવા એ બનાવી નાખ્યું। તો આપણે શું બનાવ્યું એ બતાવીએ જો। તો આ બાજુ ભાત બનાવી દીધા અહીં, અને આ બાજુ કઢી, અને દક્ષિણ પપ્પા ને દક્ષિણે જ્યાં બજાર જમ કહ્યું અને થોડું ઘણું સામાન ને એવું લાવવાનું હતું, અને હું લેવા જ્યાં અહીં અને હું લઈને આવું એ તમને પછી બતાવું। પણ ફોન એ નથી લઈ જા હાથી, કારણ કે વાતાવરણ આવું હતું એટલે જો ફરતા બધા વહરાત સરેલું દેખાય ને, એટલે કે ફોન પલળી જાય એટલે નથી લઈ જતા, તો ફોન ઘેર મિલીને ચાહી તો આવું એટલે હું લઈને અહીં જેવી વસ્તુ લાવી તમને બતાવીએ, અને ખાઈ બાઈને પાલીને ચાહી મારે ખાવાનું બાકી છે, તો આપણે આમ ખાઈ લેવું પછી આવું એટલે તમને બતાવીએ। તો જો મારું બજાર ઘેર આવી ગયું। તો જો તો હમ આવું ને પેલા જૂના ઘેર બાઇક મેલીને એટલે આપણને હોય દેખાય એટલે કેમેરો ચાલુ કરી દઈએ। તો જો आई जो घेर दक्षिणे वही मेरे देव હું લાયા હા ચમવાલ લાગી મેં તેમ કહેતી આ પલરવા નહીં કો તો બે જણ લગભગ 2 કલાક ઉભી રહ્યા હતા ને વરાત બંધ કર પછી જ્યાં બજાર મેં મસ્ત કહેતી મેં કીધું આ બે જણ પલરી જ જઈ કીધું। તો જો આ ખરીદી કરીને આવી ગયો ઘેર, અને સામાન લાયા એ તો જૂના ઘેર મેળ્યો ને આપણે ઘરનું સામાન હતું એ હોય લેના થોડો બતાવીએ હું લાયા એ છત્રી જો હારો ને તગાર તો જો આપણે તગાર લાવવાનો તો કારણ કે સમાહમ હા ને વાહિદ ઉપર કપડો ધોવા પડવી એટલે એક વાહિદાનું ને કપડો બે તગાર લાવી દીધો। જો આ જરૂરી જ હતી, તો આ મારે ખરીદી ચોમાસાની ખરીદી તો આપણે હે ને એક સત્રીય લાવી દીધી। જો એક જ સત્રીય હતી ને એ તૂટી ગઈ, એકદમ પવન આવ્યો અંદર ભરી લેતી ને તે ફોરીને તે વારા હતા ને તૂટી ગઈ સત્રીય ગઈ આ રીતે કાળા મોટી પાડી માટે હોકર લાવે બે પહેરું નથી પણ પાડી ને ડોંગું બધેલું હતું એ તોડી નાખવા સોમાન દારૂ તો આવું જવું હોય તો હોકર હોય ને તો શાંતિ તોરાયની કશું બધેલું આ હોકર ગઈ એમાં હું
આ ચમાવલે બંગડીઓ અને પછી મને તો વિશ્વાસ નતો કે લાવી એમ. અને આ પેલું લાયા હું વાસણ ધોવા કપડાં ધોવાનું વાસણ ધોવાનું બે. અને આ બંગડી આ બંગડીઓ છે મારી, પછી બતાવું પછી ખાવામાં હું લાવી જો તમને ખરા બતાવું. ખારેક લાયા. અને મેં એમ કીધું હતું મેં કે શ્રાવણ મહિનો આવે હોય તો મેં કીધું મને કદીક ટાઈમ મળે કે નહીં મળે લેવા જવાનું, તો મેં કીધું લાવેલી હોય ને તો ઘેર પહેરી દેવાય, તો કીધું બંગડી લેતા આવજો. મારે 2-8નો ગાળો જોવો છે પણ ખબર હે એટલે મેં કીધું કેવી લાવે. લીલા કલર ની લાયા. મસ્ત લાગે. લાવું તો ખબર ખરી. તો જો આયરી બંગડીઓ કાશ્મીરી છે હારી હારી જ ને તો. હાય હારી જ થોડી પ્લેન હોય તો સારું જ પણ હેડરનું તમારી પસંદ એ અમારી પસંદ. તો જો અહીંયા આવી કોક ગમે કારણ કે આ ટપકો હે ને મેં પહેલાં આવી લગ્નમાં લાવી હતી પણ તૂટી છે એટલે પછી ફરીને એમ થયો કે લાવી દીધું. જો શ્રાવણ મહિનાની બંગડી આવી છે કારણ કે શ્રાવણ મહિનામાં એમ કહેવાય ને કે લીલી કે લાલ બંગડી પહેરાય તો પતિની લોબુ આયુષ્ય માટે અને લાલ બંગડી પ્રેમ માટે. તો મારે તો બે જવું તો ચમેક જ લાયા એક લાહું ને એટલા કારણ કે લાલ ને લીલો કલર હોય તો નથી કહેતો આયુષ્ય જોવે અને પ્રેમે જોવે. તો આપણે વધુ નહીં લીલી તો આવી ગઈ પછી જો હું આવતા જતા લાલ લેતા હું. તો જો આટલી ખરીદી કરલા અહીં તો આ કાચની ને એટલે પાછી ખાસ રહી પડે. તો આ ત્યાં મારી ચોમાસાની ખરીદી જેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો બસ આજના બ્લોગમાં આટલું. જો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જેમાં કાંઈ